લીંબચ માતાની પોળમાં ભાગવત કથાનો પ્રારંભ કરાયો છે. પાટણ શહેરના સાલવીવાડા વિસ્તારમાં શ્રી લીંબચ માતાનું આદ્યસ્થાન મંદિર આવેલું છે. તદુપરાંત મહોલ્લામાં શંકરાચાર્ય સ્થાપિત શ્રી મલ્લેશ્વર મહાદેવનું પણ પૌરાણિક શિવ મંદિર આવેલું છે. ત્યારે આ શિવ મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન લીંબચિયા જ્ઞાતિ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. કથાનું રસપાન અમદાવાદ નિવાસી આનંદ મહારાજ કરાવશે. ત્યારે શ્રીમદ ભાગવત સપ્તાહના પ્રથમ દિવસે 3 દરવાજા સ્થિત બાલકૃષ્ણ મંદિર ખાતેથી 27 પોથીઓનું વિધિવત રીતે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ભવ્ય પોથીયાત્રા સંગીતની સુરાવલીઓ સાથે વાજતે ગાજતે શહેરના જાહેર માર્ગો પર નીકળી હતી. શોભાયાત્રામાં એક જ કલરની સાડીઓમાં સજ્જ મહિલાઓ આકર્ષણ જમાવ્યું હતું. પોથીયાત્રામાં મહિલાઓ મસ્તક પર ભાગવત પોથીને ધારણ કરી ગરબે રમતા અને નાચતા કૂદતા લીંબચ માતા મંદિરે પહોંચ્યા હતા, જ્યાં તમામ પોથીઓનું પૂજન અર્ચન કરી ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ તેમજ સહકારી ક્ષેત્રના આગેવાન એવા ડીજે પટેલ પણ ઉપસ્થિત રહેતા મહોલ્લાના આગેવાનો દ્વારા તેમનું સાલ ઉડાડી તેમજ પુસ્તક આપીને સન્માન પણ કરવામાં આવ્યું હતું. ભાગવત સપ્તાહ પોથીયાત્રામાં મોટી સંખ્યામાં સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.